આશે ખેડૂત આ વરસાદ આવ્યો એટલે આ બહુ ફોર્મમાં છે આજે તો જો નાચે છે બરાબર ચાલ તો અમે નીકળી પડે એ બાજુ ફરવા સારું આજે પહેલો વરસાદ ઉતો તો રીકુભાઈએ કીધેલું કે જ્યારે વરસાદ આવે ને ત્યારે મેગી ખવડાવવા. હેલો ફ્રેન્ડ, તો આજે છે પહેલો વરસાદ પડલો છે તો તમને આજે બ્લોગમાં બતાડું ને આજે મારો અવાજ જરી કે ડીમ થઈ ગયેલો હતો એટલે મારે અલગથી રેકોર્ડિંગ કરવા પડલો. આ લોઠા જો ને આ દડા રમવા ગયેલા, દડા રમતા રમતા વરસાદ આવી ગયો તો બધા દડી આવ્યા. ઝાડું દોડતો હતું છે છેલ્લે રહી ગયું એક તો દોડાય નહીં પછી એટલે એવું જ વળી વાજાને જેમ તેમ કરીને દોડે. પણ વરસાદમાં પણ મજા આવી ગઈ નાહવાની જો ને નાતા નાતા આ લોઠા બધા એમ કે ચાલ નાહવાના એમ કે એટલે બહુ નાહે છે ને પણ આ વરસાદ તો ઘણો આવી ગયો. જરીક પતરું કાણું હતું તો આ જરીક લોચા પડી ગયા છે ને કાણું પડી ગયું એટલે ટપકવા લાગ્યું પાણી. કોઈ ને આ તપેલું મૂકી દેતું અહીંયા એટલે કંઈ નહીં. આ બંટા આવ્યો, બંટા એમ કે ચારી કે ભાઈ મારું નામ બંટા છે એમ કે પાછા પછી ચાલ નહીં નાવા જાય એમ કે મેં કહ્યું ચાલ તો ચાલ બહાર નીકળું ખાલી મેં છત્રી લઈને પછી તો છત્રી લઈને નીકળ્યા. નાચીને બધા નાચવા લાગી ગયા. ઓહ મનકો નાચે તો છે ને બહુ નાચે. તે બાજુ જાજે ને પાણી તો જો તમે એક પહેલો વરસાદ જ પાણી જબરજસ્ત છપ કરાવ્યા કરે બધા. હા મોન્ટો છે ને કૂદે તે એકલો છે ને ઓહો ફારે ચાલો હોતી બચ જાય. આ સાલું મચકાયા કરતી છે, મને લઈ જા કર્યા કરતી છે. ચાલ તો ચાલ મેં કહેતું ચાલ તો લેવા હારો આવે એમ કહેતું એટલે આવી રહ્યા મેં એ બાજુ સાલું ને ઘેરે મચકાતી છે. હવે આ મનકો આવતો છે. મનકો કહે ચાલની રીકુભાઈ નાવા હારું એમ કે ખેંચવા લાગી જાય એ બહુ નાચે જો ચાલ કરે. આ તો પહેલો જ વરસાદ છે ને વાજ ને ગીચ હાથના જોયું તમે એટલો ભારે નજારો તમે એકવાર જુઓ તમે. સૂરજ હા નીકળી રહેલો છે. ચાલ તો અમે નીકળી પડે એ બાજુ ફરવા સારું તમે આ જેવો તમે એક તો ટાપો પડલો છે. સૂરજ દેખાય કે નહીં? હા એલા સૂરજ દેખાતો છે હરા કયો વરસાદ? ગાંડો વરસાદ જોઈ શકો છો તમે. વીજળીઓ પડે ને બહુ વરસાદ આવતો આશે ખેડૂત આ વરસાદ આવ્યો એટલે આ બહુ ફોર્મમાં છે આજે તો જો નાચે છે બરાબર નાચે છે. કુરાડીના ધારકલાને કેલાવતા નાચે છે બરાબર જોવો શકો છો તમે. આ જો ઓહો મારી છત્રી કાગડો બની જવાની. આજે પહેલો વરસાદ ઉતો તો રીકુ
પછી આપણે ચાલો જવાનું આપણે પછી આપણે મેગી નાખવાની મેગી મસાલો અત્યારે નહીં નાખવાનો મસાલો પછી નાખવાનો ચાલો તો આપણો આ થઈ ગયો અરુપરું કાંદાવાળું જો તમે એ બાજુ આવો હવે આપણે નાખીએ મેગી આ તમે જોઈ શકો છો લાઈટ ચાલુ કરો દેખાય ને ઓડિયન્સ ને બધા આજે મેગી નાખી દીધી મેગી નાખવાનો પણ મસાલો નહીં નાખવાનો આપણે મસાલો પહેલાં નહીં નાખવાનો હજી પાણી નાખી દેવાનું જરીક પછી ચાળી કાઢવાનું ચાલો તો અહીંયા આવો આવું થઈ જાય ને આવો લાઈટ ચાલુ કરી દે ને એમ લાઈટ કરવાનું મંદિર જો આવું થઈ જાય ને આવું બરાબર પછી આપણે મસાલો નાખવાનો એમાં આ છે મસાલો કમ્પ્લીટ જોઈ લો તમે આ નાખવાનો મસાલો 4 મેગીનો મસાલો આ બધો મસાલો નાખી દેવાનો કમ્પ્લીટ પછી જરાક નાખવાનું હવે તમે મીઠું નાખો જરીક મીઠું નાખવાનું જરાક તમારા હિસાબે જરીક હળદર નાખવાનું તો નાખી શકે જરીક ખાલી પછી નાખવાનું આપણે મરચાંની ભૂકી જે તીખું લાગવું જોઈએ કે નહીં એટલે મરચાંની ભૂકી નાખવાની જરાક પછી ચાળી કાઢવાનું બહુ મસ્ત સુગંધ આવતી છે પછી બજાવો આ ચાળી કાઢવાનું એમ હવે તમે જોજો ક્વોલિટી બદલાઈ જાય પછી બહુ જે પાણી ઓછું થઈ જાય ને તો તમે જરીક પાણી બી નાખી શકો તમને જેવું જોઈએ તેવું રસાવાળું જોઈએ કે પછી જેવું જોઈએ તેવું જે પાણી નાખવાનું બરાબર તમારી સાથે પાણી નાખવાનું ને પછી આપણે ચાળી કાઢવાનું એટલે પછી મેગી તૈયાર આપણી મેગી બની ગઈ હવે ભૂબેડા કટ્ટી છે જુઓ તમે એનો અર્થ એવું કે બની ગઈ આપણી મેગી જોઈ લો આપણી મેગી બની ગઈ તો આપણે ખાવાના તો જો મેગી સજાઈ કરીને હવે અમે ખાવાના મસ્ત નહીં પેલા ભાઈ મેં તો ખાવાના ચાલ તો આપણે ખાઈ જઈએ કેવી લાગે તે કેવી લાગે એક નંબર જબરજસ્ત લાગે તમે બી આવું ઘરે બનાવજો આ ઘરે જ બનાવેલી છે મસ્ત મેગી સાપુતારા જેવી તમે સાપુતારા ગયા તો મેગી તમે ખાધી હોય ને તેવી જ મેગી બનાવેલી છે તો આ વિડીયો બસ એટલો જ છે તમે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી બ્લોગવાળી ચેનલ છે તેમાં સબસ્ક્રાઈબ કરજો ચાલો તો બાય 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 બાય